ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છે ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે મારા વાળા શું છે ખબર છે આપણે આવવાના છે રેલિયામાં એટલે ગોપનાથ મહાદેવ રેલિયાથી મહેમાન આવવાના છે કપડાં દેવા કોને લાલજીભાઈની નાની છોકરી બોલે તો શીતલ તમે એને વખત જોઈએ છે એને કપડાં દેવા આવવાના છે ઘણા બધી લાગશે વાર પણ આમ જો આવશે મજા શું લેવા ખબર છે મહેમાન આવશે અને મસ્ત બ્લોગ બનાવશું આપણે મહેમાનને જમાડીને ખવડાવી પીવડાવીને પેટ ભરાવીને પછી મેકલવાના છે આપણે એટલે કે આમ ફૂલ ભાણું કરવાનું છે તો રસોઈ બનાવવાની છે લાલજીભાઈની ઘરે કામ શરૂ છે તો ના આગળ જવાનું છે મારે તો ના જઈને તમને બતાવું એટલે મારે ટીશને બેને કામ શરૂ કરી દીધું છે એ લે આમ જોતા અહીં જો તો ગાઈસ લિસ્ટિક બિસ્ટિક વળતી છે વાળ સડક વળાવેલા છે કામે સડાયેલ છે મમ્મી એમ કીધું ને અને ટકલું બસ એમાં નેન્સી બેન કામ કરતા આવડે કે આ તો બે બેનો હાલો કાંઈ પૂજા હંસવારી લઈને પૂજા નાખ્યા ઉકળામાં બધું હો તું કેમ નો કરા રીહાણી લીસો રીહાણી લીસે એટલે કામ નહીં કરે સમજાણું તો હું લાલજીબેન ઘરે જાઉં ચાલો રીહાણી નહોતી ખોટું કહેતી અચ્છા લાલજીભાઈ લાલદાન ઘરે ને આવું અમારે છે ને આ ખોટું કહેતી રીવાણેલી નહોતી હું લેવા રીવાણેલી નહોતી ખબર છે લાલદાન ઘરે આવવાનું હતું ને તે રીવાણેલી નહોતી હાલો ગાઈસ જો અહીંયા તપેલા ઉટકાય છે અને અહીંયા આપડા શું કરે જોઈએ ડુંગળી મળે છે અહીંયા મરચાનું કટિંગ સેદલ પણ થાય છે ટમેટાનું કટિંગ કાનજીભાઈ છે બટેટા કટિંગ કરી નાખ્યા એવું છે હરજી કુશાલ તમે શું કર્યું બે જોયું વાહ સરસ લ્યો લાઈક કરજો લાઈક વાહ એ ઘણી ખરું વસ્તુ કટિંગ થઈ ગયું છે અને હવે છે ને કોથમરીનું કટિંગ કરે છે આવડા અને અડધા મહેમાન તો આવી ગયા જુઓ જો બેઠા જુઓ છે આમ જુઓ લહણ ફોલાવે મહેમાન એ કામ કરાવે અહીંયા તો ફેમિલી ગાઈસ હવે આપણે બનાવવા માંડ્યા છીએ શાક બોલે તો રીંગણા બટેટાનું શાક છે ભાઈ ઊંચું શાક કહેવાય ને એની જેવું છે હવે નાખશું આપણે જરૂરિયાત પ્રમાણે મીઠું કામ નખાઈ જ ચાલો બધું યાર કમ્પ્લીટ થઈ ગયું છે હવે સડવાની તૈયારી છે બાદ સડે એટલે ખાઈ લેવું છે પહેલાં તો ભૂખ લાગેલી છે મહેમાન પીવા આવે કંઈ નથી મહેમાન વાગ્યા કેટલે 10 ને 5 છે તો હમણાં તો કંઈ આવે છે નહીં કાંઈ તો પેટમાં તળ જો બોલી જાય સામજીભાઈ એને તો ખાઈ લઉં ને મહેમાન આવશે એ વાત હજી મળશું ના કરતો તમને બેને ભૂલ પડી રાવ આમ કંઈક બહાર જઈને ખાઈ આવો દુકાન હાલે હોટલમાં તો વાલ બોલું ખાવું બોલો એસી વાળામાં શું ખાવું ગુલાબજાંબુ ખાવા પનીર ટીકા ગુલાબજાંબુ એવું જમીએ એ લોકો તમે જોઈ શકતા છો કાતરા પાકી ગયેલા છે અત્યારે પણ દૂર છે શું કરવું કહો વિનોદભાઈની દુકાન ખુલી જાય તો ના પાન માવાની સુવિધા કરવા જાય છે તો વિનોદભાઈ દુકાને જઈને મળી મહેમાન અડધે પગી જાય નીકળી જશે અને દુકાને જઈને અપડેટ આપી તમને હાલો એટલે હું છે ને ભાઈ વિનોદભાઈની દુકાને પગી ગયો છું અને હું છે ને એક मेरा फ्रेंड है ना बहुत बढ़िया वाला इससे 7 कॉल में बात करता हूँ तो मैं तुम मुझे मिलने कब आओगे बस थोड़े दिन में आएगा मेरा फ्रेंड तो मैं तुम्हें दिखाऊंगा कौन है ये અને मैं बात देखो तुम कैसे केवड़ा मोटा आईफोन में बात कर रहा हूँ यार ओहो ये देखो आईफोन तो नहीं ये दूसरा वाला है कुछ वो मोटा है और पकड़ने में बहुत दिक्कत पड़ इसमें तो टूई बोलता है गुजराती में दांत काट रहा है फैमिली में થોડાક માવા બંધાવ્યા છે માવા બોલે તો માવા જ કહેવાય હો ભાઈ લગભગ ફાકી માવા ફાકી મેકલા હું મારા વાલા એક બે વિમલ છે માવા છે તમારે જે લેવું હોય ચાર ભાઈ છે સિગારા છે કોસ્કેટ લેના હે ઓલી બીડી પીવે તા ફોડે તા વરિયાળી રસ આવી મળે જો ઈ નકર મજા આવે એમ કે હંધો વાતો મેં સાંભળ્યું ઘણા માણસ છે ને ઈ બહુ પીવે કરડી દઉં એટલે વરિયાળી કેટલા બનાવ્યા તો ફેમિલી છે ને મહેમાન હવે આવવાની તૈયારીમાં છે વિનેશભાઈની દુકાને માવાની એવું લઈને વી આવો મહેમાન આવવાની તૈયારીમાં છે મહેમાન આવે તેવા અપડેટ આપશે એટલે કે મહેમાન આવે તેવા બ્લોગ બનાવીશું એમ હવે ખબર પડી ફેમિલી મહેમાન આવી ગયા છે અને આવડા જો બનાવવા મળ્યા છે હવા દિના પહેલી વાર દર્શન થયા સેતુ છે આમ જો થોડુંક વધારે નાખો તો થોડુંક ખારું થઈ જાય બે બેનો એ તો કાળી બજાર કરી પાણી ગમે મીઠા વાળું પાસે મહેમાન આવી ગયા છે લોકો બધા બેઠા છે અહીંયા મહેમાન ઘણા બધા છે ફોટો પડાવ્યો ભાઈ બધે ફોટો પડાવ્યો છે તો તાર છોકરાએ ફોટો પડાવ્યો જય માતાજી જય દ્વારકાધીશ આજને એક નવો બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું હું બનાવું છું શાક ખાસ બોલો એવું છે મહેમાન અહીંયા બેઠા છે
તો કાંઈ નહીં, શા બને છે અને થોડું મેં કીધું બતાવું તે બતાવ્યું કા તીસના બેન. તો ગાઈસ શા બની ગઈ છે અને શા પીવા મળ્યા છીએ એમ. તો બધા મહેમાન શા પીવે. હાલો મહેમાન, એ મહેમાન શા પી લો પેલા. કાંઈ વાંધો નહીં, ચાલો ગાઈસ તો શા પી લઈ અને પછી આપણે ગાઈસ શા પી લીધી છે ને આવડા જવાનડા કંઈક લઈને આવ્યા. લાડવા ખોખા લાડવા ને ગાંઠિયા. હાલો તો ગાઈસ, હાલો તો સોળી અને પછી ડાયરેક્ટ જમવા. હાલો મિત્રો, કેમ છો? તો હું છે ભાઈ મને ખબર હા, આમાં છે લાડવા છે, ઓલામાં લાડવા છે, અહીંયા ગાંઠિયા ને એવું છે. તો આ બધું લીન જવાનું છે ને તે તમને બોલાવ્યા, તમે જલ્દી હાલો. મેં કીધું તો ભણીએ છે. ચાલો તો બધું લીન જાય જલ્દી. ફાઇનલી અહીં ઈશ્વરભાઈ ને 17 Pro Max કામ કરો ભાઈ ઊંધો જો છે ને લીધો. મહેમાન બધા બેઠા છે અને આ બાજુ બધા બેઠા છે. એલા લે અહીંયા તુલસીભાઈ ત્યાં આવી જાય આમ ભાઈ જાય ઓલા પણ જરા હવ બોલો. આ વરસાદ છે, આ લગ્નની તારીખ આવી જાય ને એ આવડાની પછી એક વરસાદ તમને અપડેટ આપી. આમ જો બેઠા અહીંયા જરા હાલો કરી દો હાલો. આવી આમ હું કેમેરા નાખીને આમ કરું તો કોન્ટેક્ટ આવી જાય બોલો. તો ગઈસ આવી રીતનું શાક બનેલું છે. મહેમાનને આપણે જમવા બેહાડી દેવાના છે કન્ટિન્યુ. અહીંયા કાજલ ને સેતુ તો છે ને લાડવા કાઢી રહ્યા છે. તો ફેમિલી કેટલા નીકળશે? ઓહો ભાઈ ઘણા બધા સેવ. આજ તો આપણે કંઈ લાડ ખાવા નથી, ખાલી 65 લાડવા ખાવાના છે. સેવ ને ગાંઠી છે 5 લાડવા તો જોવે ને. શું કેવું છે તો હે? હા એટલે પછી શાક લેવું. શાક તોડી દેવાનું છે આપણે વધવા દેવા બનાવવા. હા હોય એ આપણને તો બનાવવામાં આવી ગયું છે આમાં વિડીયો. આના ઓલામાં આવી ગયું છે. બહાર માણસ એટલે કેમેરો થાય ને બેસી ગયા છે મહેમાન જમવા. અડધા બાજુ મહેમાન યાર ખાવું આમ જો આ અસર ને મારા ઘર બાજુ આટો મારો એટલે કે મારા ઘર બાજુ આટો મારો જાય ને મહેમાન હા ઓછા આવ્યા. અમે લાટ મહેમાનનું રાંધ્યું આવ્યા ઓછા. હવે અમે ખાવું વચ્ચે એમ ખાવું મોટા ભાઈ વચ્ચે એટલે આ બે વાર જમીને તોય વચ્ચે ગમે એમ કરી ફોરવાડી દેવું વાળું સેલિબ્રિટી કરી તો અરે ખાવું ને હારે ખાવું તોય નહીં બનાવ્યું દે. હા યાર અમારે મહેમાન લાટ આવી છે પણ મહેમાન કઈ લાટ આવ્યા નથી. મહેમાન હા ઓછા આવ્યા યાર આમ જુઓ છે ને જુઓ ભાઈ ઓછા આપણે શું કરીએ કહો. આવડા જમવા બેઠા કે ભાવ દેવા બેઠા કે આમાં શું કરે કે મને કંઈ ખબર નથી પડતી. આમ જવો છે બોલ. પાવડા બધા અહીંયા પાણી પીવા મળ્યા જો એ કે નથી ખાવું ખાઈ લીધું ગાય તો પાણી પીવે છે. મોટા ભાઈની છોકરી શીતલ કંઈક ખબર મહેમાન રેજેલી છે પણ શીતલના ઘરના એટલે કે આપણે ગુજરાતી ભાઈ છે શીતલના વરને બતાવું તમને. તો ગાઈસ આવડા ભાઈ છે ને આ ભાઈ છે ને ઈવડા ઈ છે મતલબમાં એમ ફેમિલી મહેમાન બધા બેસી ગયા છે જમવા એટલે કે બેહવા માંગે છે. આ લાલવાળા હોય કે એટલે બતાવતો નથી. અમે વાગે છે એટલે ભૂખ લાગી બોલો ગાઈસ તો એ જમી લે આગળ. હવે મારો તો લગભગ આ મહેમાન રહ્યા હતા પછી હું ઈશ્વરભાઈ તમારો વિડીયો નહોતો ને તમારો હા લીધો એ કે લાડવા ખાધા ઈ. કેટલા ખાધા તે 4-5 ખાઈ ગયો છે ભાઈ ને યાર ખાધા અમે ખાધા જો ગાઈસ બોલો ઉતારો છો હમા બોલો ઉતરે છે પણ સબસ્ક્રાઇબ કરી દેવા. હા યાર ચેનલ નથી પડી કે સબસ્ક્રાઇબ કરી દો. હાલો ભાઈ તમે લો અમે જઈ ભાઈ. તમે છે ને જમી લીધા કે આવડા બધા પછી મતલબ તરબૂચ મળે છે આવડા અહીંયા નહીં ઘણા બધા તરબૂચ આખો ઠેલો લેવા પોથળો તરબૂચ બધાને ખવડાવવાનું છે. તમે એક જ એકલું ખાવ ને કોઈ આપ્યું નહીં મને હાથ કર્યો તો હું આપી દઉં. હું આમ જુઓ સોડા પી મેં પીધી અને ગાઈસ જમવાનું થાય છે 2-3 જણા બાકી છે. હાલો ભાઈ બેહી દે બહુ ભૂખ લાગી. હાલો ગાઈસ જમી લેવું છે કેમ કે બહુ ભૂખ લાગે રહેવાતું નથી. સવારે ખાધું નથી પછી અત્યારે વાગી કેટલા છે તમને દેખાડી દઉં સમય આપણે પરફેક્ટ હાલો 1 ને 11 3 એકડા વાગી જશે ગાઈસ. એટલે આ ભાઈ ચાલી આવી ગયા ગમે લાલો. તો ફેમિલી અમારે કેવલભાઈ આવે છે જમવા અને જમવામાં સંભારો પૂરો થઈ ગયો. તો આવડા પણ સંભારો જ ફૂટી ગયો. આપો ને તો ગાઈસ આ મોઢા ઉંડા નાખો. શું કહેતું હવે બોલો તારે બનાવવાનું એમ કે સબસ્ક્રાઈબર હાલો બનાવો. આપણે જમીન તરત એવા અહીંયા ઘરે કેવલને હુવરાવ્યો તો હવે કેવલની ધ્યાન રાખવું તો પાછી મને હાજે કેમ ઊંઘ સડી આમ અત્યારે સડી જામ તો અત્યારે ઊંઘ સડી કે તો મહેમાન હજી લગભગ ઘરે છે તો હું છે કે ખોલી પકડી લઉં નાની કે કેવલ હોય તો હું હુઈ જાઉં ને હાલો. તો ફેમિલી જમી કરીને નિવૃત્ત થઈ ગયા. મહેમાન આવેલા હતા તો મહેમાને વીએ ગયા ને હવે કપડાં કેવા છે એ જોઈ તો આ બેનને કપડાં દેવા આવેલા હતા આજને શીતલબેનને તમે ઘણા ખરા જોયું છે પેલા એક વખત આવ્યા હતા. હા સેદલ ને આવ્યા હતા ને તેવા આવ્યા કે
હે બોલે આગળ ઈ આમ તો ઓલે નહોતું ખોળવા મળ્યું છે જો પાછે જો આવી રીતની કઈ ખાડી લાવ્યા છે કોના માટે આના માટે મહેમાન આવેલા હતા મહેમાન વૈયા ગયા છે ને આવી કઈ ખાડી લાવ્યા છે ને થોડી ઘણી કઈ કટલેરી છે પણ એ હજી ખોલવાનું શરૂ છે તો દેખાડ ખુલ્લી ગઈ ભાગી રાખજે કટલેરી લાવે એ ભાઈ આનું બિચારી બધી બગાડ નાખશે આ નાની નું મોટી ને કઈ ન કરે કઈ પહેરાય એની હો નાની મોટી લીધે તે હાલ લાગે હા એ હાલ લાગે પણ તોય ટેન્શન ને આનું તો ન લેવાય કઈ આ મોટી આ એનથી નાની પછી આ એનથી નાની ક્યુતા હે આમાં ત્રીજો નંબર છે એની સગાઈ કરી નાખેલી છે ને એટલે એને કપડા દેવા આવેલા હતા ભગવાન કેમ હારું ન લાગ્યું કઈ આપણ માથે સડી ગયું એ ભાઈ વાડમાં પકડાઈ મસ્તીનો ઓલો બનાય વાહ સુડો કેવો છે આમ તો ગાઈસ બહુ હલ્લાવો હો પણ તમે રૂપેલા નો માન નથી આમ તો પહેરાઈ તઈ જોયે દાદુ કંગ ના રે કે મસ્ત છે દાદુ લિપસ્ટિક બે રૂમાલ એક નખરંગ વાલે શીશલી તને બહુ હાલ લાગ્યું પાવડર એટલે બહુ અરે બહુ કે કરે એ ખાડી પીન પડવા પડી છે ને અલે બધું પડી જતું આ દેખાડું તમને આમ જો આ હાડી તો આ મસ્ત કે ચિકલે દુખડા લીધા છે ને ના તે બહુ મસ્ત હાડી છે એ છે ને કાલ માં તેડી લઈ ગયેલા હતા એને દુખણા ને બધું લેવાનું હતું ને એટલે તો દુખણા લેવામાં એ આવડી હાડી આપી હતી અને આજ કપડા દેવા આવ્યા ને એમાં જો આવડી હાડી આપી આ હાડી હા તો બે હાડી ખીચી હકેલવા નંબર બની ન હોય કા હકેલવા નંબર ન હોય અમાર તો ઈકોન કામ હોય ખાલી અમે જો હાડી વીખી નાખી છે મિત્ર પણ પાછા હકેલી નહોતી એવું સમજો આવી રીતની કઈ ખાડી છે જો આવી રીતની કઈ ખાડી છે હાડી આમ હારી છે પણ આમ જો હળવી છે પહેરવા હળવી છે એટલે એને હજી પહેરીને હાલતા બહુ ફાવે નહીં એટલે હાલશે હા એટલે હાડી હારી છે હા હા એને હાથે જ પસંદ કરી લીધી અને લઈ જાય એટલે અમારા શીતલબેન આ હાડીમાં પહેલી વાર ગયા તો શરમાયા વગર કહી દીધું કે મને આ હાડી હા નથી એને આવડી આ હાડી લેવડાવી અને આ તો આવડાવી હાથે લીધી નથી ના એને લેવડાવી ફેમિલી આપણે વ્યવા છીએ ઘેરે હજી આવ્યા છીએ હાલાવી છીએ ધીમે ધીમે મહેમાન વહી જાય બધું કામ કમ્પ્લીટ થઈ ગયું 2 વાગ્યા ને તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું વ્યવા ઘેરે ને સાહેબ તો અમારે પહેલાંના કારના વહી આવ્યા છે પણ હવે હુઈ ગયા જો આમ બેથરા વિના હુજ્જલા હે કે ધનજી કે જાગે ધનજી ભાઈ ઈસકા ખાય ના હુજ્જલા છે જો સારું હાલો હવે કેવું તારું હોવાનું છે કે હા કરવાનું છે તીકા હાલું કરવાનું છે કે હે હાલું કરવાનું છે તારે કેવલભાઈ ને હોરાઈ દઈએ હવે ફેમિલી શું ચાલુ છે ખબર છે હવે છે આવે જો બર્થડે આને હું બ્લોગ બનાવ્યો હોય આને હું બ્લોગ બનાવ્યો મને કઈ ખબર નથી મહેમાન બધા વી ગયા હું તો પૂછ ગયો કોઈને જાગ્યો ને અત્યારે રાત પડી ગઈ આવી જો બર્થડે હા આરકાભાઈ નો તો કેક કેવાનો લાવ છે ને હું આજનો દીતા હારું ના બોલાવો હાલો ભાઈ રામજીભાઈ નો બર્થડે બસ હવે ખુશ હા યા અને છે ને હવે બર્થડે હાલો મારા આટા વહી ગયા હું દરિયામ જેલો હતો તો બેસલ મારી વાટે રાતે મેં કીધું હાલો મારા ઘરે અંજવાળે કાપી લે એમ તો હવે ફટાફટ ખોલવાનું થાય ને અનબોક્સિંગ કરો હાલો અનબોક્સિંગ કરો જોઈ ગુડ તો ગાઈસ આમ જો આખો પરિવાર આ મારથી મોટો ભાઈ એનો છોકરો એની છોકરી એનો છોકરો એના ઘરના એટલે વાહે રહી જશે પણ કાંઈ વાંધો નહીં ક્યાંક કાપવાનો થાય છે હમણાં હાલો લાગી વાર પણ આવી મજા અહીંયા હાલો ભાઈ કટિંગ કરો ખાવાનું શરૂ થઈ ગયું છે ડાયરેક્ટ મોઢામાં દેવાય હરકા એટલે રામજી આમ જો ફેમિલી અડધો કેક ઉપાડી દીધો આમ તો ગાઈસ ફેમિલી કન્ટિન્યુ હંધાઈ હુઈ જાય તમે જોઈ શકતા છો બાકી તો શું કહેવાય ખબર હું એ હુઈ જવાનું છું જો કપડાં દેવા મહેમાન આવ્યા એ વી ગયા મસ્તીનું એ કામ થઈ ગયું પછીનું બર્થડે હતું રામજીભાઈનું તો એનું કેક ખાઈને મસ્તીની મજા આવી ગઈ હવે આખું તણાવ મળ્યું અને હું નીંદરે સડી ગયા આપણે તો દરરોજના માટે
આમ જ હોય 11 12 1 વાગે. હજી તો હું વિડીયો એડિટ કરી અપલોડ કરી પછી થંબનેલ બનાવીને પછી ગોઠવી એટલે 11 થી 12 તો વાગી જ જાય. 12 થી 1 વાગશે. 12 થી 1 વાગશે. મળશે એક મસ્તીના નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય.